નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ફ્લેક્સિબલ બજેટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 4. The Mangalam Company Limited operates a system of flexible budgetary control. Mangalam Company Limited એ flexible budgetary control મેથડને અનુસરે છે. A flexible budget is required to show level of activity at 70%, 80% and 90%. 70%, 80% અને 90%. એટલે આપણે ફ્લેક્સિબલ બજેટ બનાવ્યું છે 70%, 80%, 90% કેપેસિટી. The following is a summary of the relevant information. Sales based on normal level of activity at 70%, 3500 units at rupees 120 each. જો 70% કેપેસિટી એ કામ કરે તો 3500 યુનિટ્સ બનાવે અને એ વસ્તુ 120 રૂપિયામાં વેચે. એટલે 70% એ 3500 તો 80% એ કેટલા? આઉટ સ્ટેપ મૂકો એટલે 4000 આવે. 70% એ 3500 તો 90% એ કેટલા? આઉટ સ્ટેપ મૂકો એટલે 4500 આવે. If output is increased to 80% and 90%, આઉટપુટ એટલે પ્રોડક્શન, જો 80% અને 90% સુધી વધારવામાં આવે, સેલિંગ પ્રાઇસ આર ટુ બી રિડ્યુસ્ડ બાય 2.5% and 5%. સેલિંગ પ્રાઇસમાં 2.5% અને 5% ઘટાડો થાય. અહીંયા આવશે 120, એમાં 2.5% ઘટાડો થશે, એમાં 5% ઘટાડો થશે. The original selling price respectively in order to reach a wider market. માર્કેટમાં પહોંચવા માટે ઓરિજિનલ સેલિંગ પ્રાઇસમાં 2.5% અને 5% ઘટાડો કરવામાં આવશે. નંબર બી, એ વાત થઈ સેલિંગ પ્રાઇસની. મેન્યુફેક્ચરિંગ વેરિયેબલ કોસ્ટ આર ₹50 પર યુનિટ. વેરિયેબલ કોસ્ટ, મેન્યુફેક્ચરિંગ વેરિયેબલ, મેન્યુફેક્ચરિંગ એટલે જેનું પ્રોડક્શન કરવા માટે મટીરીયલ જોઈએ, લેબર જોઈએ, ડાયરેક્ટ એક્સપેન્સીસ જોઈએ કે ફેક્ટરી એક્સપેન્સીસ જોઈએ, આને મેન્યુફેક્ચરિંગ વેરિયેબલ કહેવાય. પછી એડમિનિસ્ટ્રેટિવ વેરિયેબલ પણ આવે અને સેલિંગ વેરિયેબલ પણ આવે, એનો સમાવેશ આમાં કરવામાં આવ્યો નથી. આ છે મેન્યુફેક્ચરિંગ, વસ્તુને બનાવવા માટે, પ્રોડ્યુસ કરવા માટે જે થાય એને મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ કહેવાય. મેન્યુફેક્ચરિંગ વેરિયેબલ એક્સપેન્સીસ ₹50 પર યુનિટ ઇન્ટુ બ્રેકેટ 70% is the cost of raw material. 50 ની અંદર 70%, 50 ના 70% એટલે 35 is the material cost. Raw material cost ₹35 per unit. 50 into 70%, 50 ના 70%. In case output reaches 80% level of activity of above, the effective purchase of raw material will be reduced by 5%. જો પ્રોડક્શન આઉટપુટ 80% કે એના કરતા વધુ થાય તો મટીરીયલ કોસ્ટમાં 5% ઘટાડો થાય. એટલે જે 35 છે અહીંયા 35 રહેશે, એમાં 5% ઘટાડો થશે, અહીંયા પણ 5% ઘટાડો થશે. એટલે અહીંયા જે હશે એના કરતા આ બંને સેમ રહેશે, બંનેમાં 5% ઘટાડો થાય. આના 5% આમાં નહીં થાય, આના 5% આમાં ઘટાડો થશે, આના 5% આમાં ઘટાડો થશે. C. Other variable overheads. Salesman's commission is at 2.5% of sales value. યાદ રાખજો, આપણે સેલિંગ પ્રાઇસ 120 અહીંયા રહેશે, 120 માં ઘટાડો થાય 2.5%, એટલે એ જે આવે એના 2.5% સેલિંગ ઓવરહેડ વેરિયેબલ સેલિંગ એક્સપેન્સીસ અહીંયા આવશે. અને એમાં 5% ઘટાડો થાય એટલે એના જે પર્સન્ટેજ આવે 2.5% એ અહીં આવશે. એટલે સેલિંગ પ્રાઇસના 2.5% એ અધર વેરિયેબલ ઓવરહેડ એટલે સેલ્સમેન્સ કમિશન રહેશે. એટલે ત્રણ વેરિયેબલ થશે, એક મટીરીયલ, અધર મેન્યુફેક્ચરિંગ વેરિયેબલ એન્ડ સેલ્સમેન્સ કમિશન. 3 are variable expenses. D. સેમી વેરિયેબલ ઓવરહેડ. સેમી વેરિયેબલ એટલે જે ફુલ્લી ફિક્સ પણ નથી અને જે ફુલ્લી વેરિયેબલ પણ નથી, એને સેમી વેરિયેબલ. પ્રોડક્શન વધે તો જે વધે એને વેરિયેબલ કહેવાય, પ્રોડક્શન ઘટે તો ઘટે એને વેરિયેબલ કહેવાય. પ્રોડક્શન ગમે તેટલું થાય ફિક્સ રહેશે અને ફિક્સ એક્સપેન્સીસ કહેવાશે. જેમાં કોઈ ફેરફાર નથી થતો પ્રોડક્શનના વધવા કે ઘટવા સાથે, એને ફિક્સ એક્સપેન્સીસ કહેવાશે. બટ some expenses are
પ્રોડક્શન ઇન્ક્રીઝ બટ લિટલ ઇન્ક્રીઝ, પ્રોડક્શન વધે તો થોડા ઘટે, ધેન પ્રોડક્શન ડિક્રીઝ લિટલ ડિક્રીઝ, પ્રોડક્શન ઘટે તો થોડા ઘટે, એને સેમી વેરિયેબલ કહેવાશે. એટલે સેમી વેરિયેબલ ઓવરહેડ ટોટલ એટ 3005 યુનિટ 60000, 3005 યુનિટ્સ એટલે કે 70% આવશે 60000. They are expected to increase by 5% if output reaches a level of activity of 80%. જો 80% લેવલે પહોંચો તો એમાં 5% વધારો થાય એટલે 60000 ના 5%, and by 10% if it is reaches 90% level, 90% લેવલે પહોંચો તો એમાં 10% વધારો થાય એટલે 66000 થઈ જાય. અહીંયા 60000, અહીંયા 63000, અહીંયા 66000 semi variable overheads. And E, total fixed overhead are 1 lakh which are likely to remain unchanged up to the 100% capacity. એટલે દરેકમાં ફિક્સ એક્સપેન્સીસ 1 lakh, 1 lakh and 1 lakh રહેશે. એને પ્રોડક્શન સાથે લેવા દેવા નથી એટલે જ એને ફિક્સ કહેવાય. ગમે તેટલું પ્રોડક્શન થાય એટલો જ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા તમારે ફિક્સ, વેરિયેબલ એન્ડ સેમી વેરિયેબલ એવા ત્રણ પાર્ટ પાડવાના. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીએ કે વેરિયેબલ એક્સપેન્સીસ. અહીંયા મટીરીયલ, લેબર, પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ એટલે ફેક્ટરી કોસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એટલે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, સેલિંગ ઓવરહેડ એટલે ટોટલ કોસ્ટ, એ વસ્તુ નથી કરવાની. વેરિયેબલ, સેમી વેરિયેબલ એન્ડ ફિક્સ આ રીતે. તો વેરિયેબલમાં ફર્સ્ટ ઓફ ઓલ આવશે મટીરીયલ. આ મટીરીયલ છે 50 ના 70%. જે 50 રૂપીસ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ છે એના 70% એટલે 35. આ 35 માં ઘટાડો થાય એટલે અહીંયા 33.25. જો પ્રોડક્શન 80% સપાટીએ પહોંચે તો આ મટીરીયલ કોસ્ટની અંદર તમને 5% ડિક્રીઝ 5% ઘટાડો કરવાનો કીધો છે. And also 33.25. 35 into 3500 is equal to 1,22,500. 1,33,000 and 1,49,625. 149,625. Other manufacturing expenses એ કેટલા રહેશે કે ટોટલ 50 છે એમાં 35 એ મટીરીયલ છે તો 15 એમાં કોઈ ચેન્જ નથી એટલે દરેકમાં રહેશે 15 and the amount is 52,500. 15 into 4,000 means 60,000. 15 into 4,500 means 67,500. And commission on sales is selling price ના 2.5% છે. અહીંયા selling price 120 છે એટલે 120 ના 2.5% means 3. હવે અહીંયા સેલિંગ પ્રાઇસ માં ઘટાડો થઈ જશે 2.5% એટલે 117 117 થાય 117 ના 2.5% એટલે આવશે 2.925 2.93 પણ લખી શકાય. અને અહીંયા એની અંદર 5% ઘટાડો આવશે એટલે 114 થઈ જશે. આ અમાઉન્ટ આપણે અહીંયા છેલ્લે બતાવીશું પણ એ છેલ્લે બતાવીશું એના પહેલા અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરવા જઈ રહ્યા છે એટલે 114 ના 2.5% 2.5% 285 આવી રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કઈ રીતે આવ્યા. આ 120 ના 2.5%, આ 117 117 ના 2.5%, આ 114 114 ના 2.5% છે. 3 into 3,500 is equal to 10,500. 11,700
and 12,825. આનું ટોટલ કહેવાશે ટોટલ વેરિયેબલ કોસ્ટ. ટોટલ વેરિયેબલ કોસ્ટ. Total variable cost is 53, 1,85,000, 1,85,500, 51.80, 2,04,700, 51.1, 2,29,950, 2,29,950. Then B, semi variable overhead. Semi variable overhead, first of all 60,000 at 70% capacity, 60,000. અહીંયા 5% increase, 5% વધારો થાય એટલે 63,000 અને આમાં 10% વધારો થાય એટલે 66,000. 60,000 divided by 3,500, 17.14. 63,000 divided by 4,000, 15.75. 66,000 divided by 4,500, 14.67. It is called semi variable. And finally C, fixed overhead. Fixed overhead 1 lakh to all capacity. 1 lakh divided by 3,500, 28.57, 25 and 22.23. Finally, total cost A plus B plus C, variable plus semi variable plus fixed, 98.71, 1,60,000 and 1,85,500, 345,500, 91.93, 3,67,700, 85, 3,95,950 plus profit. Finally આપણી પાસે સેલ્સ છે. સેલિંગ પ્રાઇસ અહીંયા આપી છે 120. પછી આની અંદર 2.5% ડિક્રીઝ, 2.5% ઘટાડો થાય એટલે 170. અહીંયા 5% ઘટાડો થાય એટલે 140. આજે આપણે કમિશન લીધું છે, કમિશન ઓન સેલ, એ 120 ના 2.5%, 117 ના 2.5% and 114 ના 2.5%. આવી રીતે લેવામાં આવ્યું છે. 120 into 3,500, 4,20,000. 117 into 4,000, 4,68,000. 114 into 4,500, 5,13,000. And the difference is 21.29, 74,500, 25.07, 1,03,000, 26 and 1,17,050. Thank you very much, friends.